નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના મોટા સમાચાર। ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કુખ્યાત ચિરાગ ગોટીનો સિંગણપોર વિસ્તારમાં જાહેર વરઘોડો કાઢીને તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। સુરત સિટી એસઓજી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ, કાયદાથી ઉપર કોઈ નહીં। હજારો લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉતર્યા। ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો। લોકોમાં ભારે રોષ ઝળક્યો। ચિરાગ ગોટી સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની ઉઠી રહી છે ભારે માંગ। લોકો સાથે અમાનવીય વર્તન અને વ્યાજખોરીના આક્ષેપોને લઈને જનતા હવે કડક પગલાંની અપેક્ષા રાખી રહી છે। સુરત પોલીસ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સાંઘવીનો આ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સુરત હવે ગુનાહિત તત્વો સામે શૂન્ય સહનશીલતા તરફ આગળ વધી રહ્યું દેખાઈ રહ્યું છે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। આરોપી આવા માથાભારે તત્વોનું જે રિકન્સ્ટ્રક્શન થાય છે, વેબસાઇટ નીકળે છે, એ બદલ હું સુરત પોલીસનો અને માનનીય નાયબ મુખ્યમંત્રી સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવા માથાભારે તત્વોનો વેબસાઇટ નીકળવું જોઈએ, જેથી કરીને સમાજમાં જાગૃતિ આવે અને ચિરાગ ગોટી જે કામ કરી રહ્યો છે, લોકોને જે આતંક ફેલાવી રહ્યો છે, એને એની માટે કાફીરૂપી સમાજને એક દાખલો બેસે, જેથી કરીને આવી પ્રવૃત્તિ આવનારા સમયમાં બીજો કંઈ વિચારી પણ નહીં શકે। લોકો આ જે પબ્લિક તમે જોઈ રહ્યા છો, સ્વયંભૂ આવેલું પબ્લિક છે, કોઈ બોલાવેલું પબ્લિક નથી। લોકો જો ફાંસીની માંગ કરી રહ્યા છે કે આવા માથાભારે તત્વોને ફાંસી અપાય, એવી લોકો લોક માંગ છે। પાર્થ મિયાણી જે મારવામાં આવ્યો છે, એ હું ખુદ છું, એનો ભોગ બનેલો માણસ છું। એને એક જ વસ્તુ છે, ફાંસીની સજા થવી જોઈએ અને ગુસ્તીનો કેસ લાગુ પડવો જોઈએ। એની ઉપર એક પછી એક અત્યારે ફરિયાદ નોંધાતી આવે છે અને હજુ નોંધાશે। હજુ એવા માણસો છે કે જે એનાથી ડરીને હજુ બેઠેલા છે। હવે આ જોઈને, આ માહોલ જોઈને જે બેઠેલા માણસો છે એ લોકોને ખબર પડશે કે હવે અમને ફૂલ બળ મળેલું છે। હવે જે બસ અમે આગળ આવીએ અને ન્યાય મળવો જોઈએ। ખાસ કરીને આવા અનેક લોકો બીજા પણ છે, તેને ઘણા બધા માણસો છે, બસ હું રિક્વેસ્ટ કરું છું કે જે હજુ આનાથી દબાઈને બેઠેલા છે, એ થોડી જીગર કરો, બહાર આવો અને મજબૂતીથી કેસ લડો। આજે અમે સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, તેમજ ડીસીપી નકુમ સાહેબ, તેમજ સંઘવી ડેપ્યુટી સીએમ સાહેબનો અમે આભાર માનીએ છીએ કે સાહેબ, આજે તમે અમારા આ સુરતને ગુંડા તત્વો અને અસામાજિક તત્વોથી આપણે મુક્ત કરાવ્યું છે। કારણ તારા ગોટી જેવા અસામાજિક તત્વો કોઈ સમાજના હોતા નથી, કોઈ પરિવારના હોતા નથી અને કોઈ જાતિના હોતા નથી। પણ આજે અમને મુખ્ય વાત છે કે અમારા વિસ્તારના જે આગેવાનો છે, જે ધારાસભ્યો છે, એ આજે અમારી વચ્ચે કેમ નથી? કારણ કે એમના માટે અમે ખૂબ જ આખા સમાજે અમારા ધારાસભ્યને છૂટાવવા માટે અમે બીજી રાહ કરી છે। તો આજે અમારા ધારાસભ્ય અમારી સાથે કેમ નથી? તો અમે શું આજે આ પ્રજા ધારાસભ્ય વગરની નોંધાવી થઈ છે। આ વિસ્તારના ધારાસભ્યના ફોટા પણ આરોપી સાથે જોવા મળ્યા છે। એ ફોટા તો ધારાસભ્ય એમ કહે છે કે ભાઈ ફોટા તો ગમે તે પડાવી શકે, કોઈ પણ પડાવી શકે, પણ સાહેબ જયારે આપણને ખબર પડી કે આ અમારા ગામનું છે અને આ ખરેખર સામાજિક તત્વ છે, તો હવે તમારે સાહેબ મેદાનમાં આવી અને અમારી સાથે આ ગોટીના સુધારાની સાથે રિકન્સ્ટ્રક્શન સાથે પોલીસમાં તમારી સાથે રહેવું પડે સાહેબ। તો જનતા આજે તમને જેટલી ચાહે છે એના કરતા 10 ગણી વધારે ચાહશે। લોકોને કેટલા વિડીયો જોઈને ખોફ પેદા થયો હતો, એના માટે લોકો જે છે કેટલા દિવસથી રાહ જોઈ રહ્યા હતા। આજે જયારે એનું રિકન્સ્ટ્રક્શન થયું તો લોકોએ પોતાની ખુશી છે। ખાસ કરીને આવા જે લુખ્ખા તત્વો છે તેના સામે પોલીસની શું સંદેશ એ છે કે આ લુખ્ખાઓની વિરુદ્ધમાં તમારે કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરો।